નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 12 યુનિટ નંબર 4 રીડ નંબર 1 ધ એડજસ્ટમેન્ટ સમાયોજન ગોઠવણ કરવી કે અનુકૂળ થવું પાર્ટ 1 મિત્રો એ પહેલાં એક જરૂરી સૂચના વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમે તો એને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી તમારા મિત્રો પણ આ પ્રમાણે વિડીયોનો અભ્યાસ કરી શકે અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોન પણ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો અંગેની જાણકારી નોટિફિકેશનથી મળતી રહે. ઓકે, તો શરૂ કરીએ. યુનિટ નંબર 4 ધ એડજસ્ટમેન્ટ. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. અમારા ગ્રાન્ડફાધર એટલે કે અમારા નાનાને અમારા ગ્રાન્ડમધર એટલે કે અમારા નાનીના ફનરલ અંતિમ વિધિ અંતિમ સંસ્કાર કે સ્મશાન યાત્રામાં નહોતા લઈ ગયા. ઇટ વોઝ અ મિસ્ટેક, એ અમારી ભૂલ હતી. ગો, ટેક હર અવે, જાઓ, એને લઈ જાઓ. વિસ્પર ઇન ટુ હર ઇયર્સ ધેટ આઈ ટુ એમ ઓન ધ વે. તેણીના કાનમાં તેમણે ધીમેથી કહ્યું કે હું પણ તારા જ માર્ગે છું. નોટ ફાર બિહાઇન્ડ, તારી પાછળ જ, બહુ દૂર નથી. ટેલ હર, તેણીને કહી દો કે આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, હું તેને પરલોકમાં મળીશ. With heavy hearts, we hoisted Nani's beard over our shoulders. ભારે હૈયે અમે નાનીની પિયર નનામી ઠાઠડીને અમારા ખભે ઉપાડી. I turned to look just once. ફક્ત એક વખત જોવા માટે હું પાછળ ફર્યો. એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બેલ્કની ઇન ટુ ધ રૂમ પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. અને જોયું કે નાના બાલ્કનીમાંથી તેમનું બારણું ખેંચીને બંધ કરીને તેમના રૂમમાં જઈ રહ્યા હતા. હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી. હી એટલે કે નાના નાનીની સાથે લગભગ અડધી સદી એટલે કે 50 વર્ષથી પણ વધુ સમય તેમની સાથે રહ્યા હતા. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. અને તે વર્ષો દરમિયાન દરરોજ તેમનો રેડિયન્ટ ખુશખુશાલ ચહેરો તેઓ જોતા. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. તેઓ લગભગ 85 વર્ષના થયા હશે. એન્ડ યેટ, અને છતાંય, he would find something to grumble at everything Nani did. 85 વર્ષના થયા હતા છતાં પણ નાના ગમે તેમ કરીને પણ નાની જે કંઈ પણ કરે તેમાં ખામી શોધતા રહેતા. He would keep quibbling with her. તેઓ તેમની સાથે
વિવાદ કરતા રહેતા, એઝ ઇફ they were two people who had just married in the first flush of love. એ રીતે વિવાદ કરતા કે જાણે કે તેઓ પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડી ને તેમણે હમણાં જ લગ્ન કર્યા હોય, એન્ડ વર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર, અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હોય. એટ ટાઈમ્સ, કેટલીક વાર, અ પેટી ક્વારલ would push them into long silence. કેટલીક વખત તો નિયંત્રણ બહારનો ઝઘડો તેમને લાંબા સમયના મૌન તરફ લઈ જતો. They would stop talking to each other for days together. તેઓ કેટલાય દિવસો સુધી બંને એકબીજાની સાથે બોલવાનું બંધ કરી દેતા. When we would try to intervene, જ્યારે અમે વચ્ચે પડવાનો પ્રયત્ન કરતા, એટલે નાના અને નાનીના ઝઘડામાં સમાધાન લાવવા માટે ક્યારે વચ્ચે પડવાનો પ્રયાસ પણ કરતા, તો ઓલ નાના વુડ ક્વિપ, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ. ત્યારે નાના અમને કટાક્ષમાં કહેતા, દીકરા એ તો થાય, એવું તો થયા કરે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર. એકબીજાની સાથે અનુકૂળ થવા માટે સમય તો લાગે ને. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. હિમ, નાનાને, તેમને વાતો કરતાં સાંભળવાની બહુ જ મજા આવતી. મધર વુડ ઓલવેઝ રિપ્રિમાઇન્ડ અસ. મમ્મી હંમેશા અમને ઠપકો આપતી, યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. તમે લોકો એમને માથે ચડાવો છો અને મારી મમ્મીએ બધું સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. તેમની મમ્મી એટલે અમારી નાની. એન્ડ નાની વુડ હુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. અને નાની તેમના દાંત વગરના બોખા મોઢામાંથી એક સાથે કેટલાક શબ્દો સિસકારા સાથે બોલતા. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન્સ. આભાર માનો કે મેં તમને 2 પૌત્રો આપ્યા. ના ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. અને હવે ભગવાનને ખાતર બોલવાનું બંધ કરી દો, ચૂપ થઈ જાઓ. માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ impressionable age when our father married a second time. મારો ભાઈ અને હું, અમે ખૂબ જ યુવાન અને સંવેદનશીલ, પ્રભાવશાળી એવી ઉંમરે હતા કે જ્યારે અમારા પિતાએ બીજી વખતના લગ્ન કર્યા. હી વુડ ઓફન એરોગેન્ટલી પેરેડ into the house with his new wife. તેઓ ઘણી વખત તેમની નવી પત્નીની સાથે અભિમાનથી ઘરમાં પ્રવેશ કરતા. મધર વોઝ હેલ્પલેસ. મમ્મી લાચાર બની જતી. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. એ બાબતમાં તેઓ કંઈક કરી શકે તેમ નહોતા. બટ નાની ફોટ વિથ હર. પરંતુ નાની વિથ હર, એ નવી પત્નીની સાથે ઝઘડતા. એન્ડ સ્કૂપ્ડ ધ 2 of us into her arms. અને અમને બંનેને તેમના હાથમાં ઉપાડી લેતા અને બબડાટ કરતા. એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ. અને અમને બંનેને તેમના હાથમાં ઉપાડીને તેમના ઘરે લઈ જતા. સેઇંગ, એમ કહેતા, યુ વોન્ટ ટુ રોટ હિયર?
do so. તું અહીં સડવા માગે છે તો સડ. બટ I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother. પરંતુ હું મારા પૌત્રોને તેમની સાવકી માના હાથે માર ખાવા માટે અહીં નહીં રહેવા દઈશ. If anyone got her way with Nana, it was Nani. જો કોઈ નાનાની પાસે કામ કઢાવી શકે તેમ હોય તો એ નાની હતા. She would tell it to his face. તેઓ તેમને મોં પર જ કહી દેતા. You will regret it the day I die. જ્યારે હું મરી જઈશ ત્યારે તમને પસ્તાવો થશે. You don't speak with the mother of these two children. They are also not going to talk to you. તમે આ બે બાળકોની માતાની સાથે નથી બોલતા તો એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરશે. You will sit all by yourself in the balcony. તમે બાલ્કનીમાં બેસી રહેજો and bath in the sun. અને તડકામાં શેકાયા કરજો and your own loneliness. અને તે પણ એકલા એકલા. Nana would say barely audibly, માંડ સાંભળી શકાય એટલા ધીમા અવાજમાં. નાના કહેતા, I am older than you. હું તારા કરતાં વધારે મોટો છું. You just wait and watch who is going to go first, you or I. તું ફક્ત જોયા કર અને જોતી જ રહે કે પહેલું કોણ જશે, તું કે હું. She would simply say, અને નાની ફક્ત એટલું કહેતા, yes, you will see, just watch. હા, તમે જોજો, ફક્ત જોતા રહેજો. And Nani really did live before him. અને નાની ખરેખર જ નાના કરતાં પહેલાં ચાલ્યા ગયા. Nana became all the more irritable now, as if he had lost a wager. અને નાના હવે વધારે ગુસ્સાવાળા થઈ ગયા, જાણે તેઓ as if he had lost a wager, જાણે શરત હારી ગયા હોય. For a few days he took out his anger on his food. થોડા દિવસ તો તેમણે તેમનો ગુસ્સો તેમના ખાવાના પર, જમવાના ભોજન ઉપર કાઢ્યો. He would push away his plate. તેઓ તેમની થાળીને ધકેલી દેતા and say, અને કહેતા, tell her I don't want to eat. નાનીને કહી દો કે હું ખાવા માંગતો નથી, મારે જમવું નથી. He imprisoned himself in the bedroom. તેમણે પોતાને બેડરૂમમાં બંધ કરી દીધા. We removed a few of Nani's belongings to make the room livable for Nana. અમે નાનીની કેટલીક વસ્તુઓને ઓરડામાંથી દૂર કરી દીધી કે જેથી એ ઓરડો નાનાને માટે રહેવા લાયક બને. But he did not let us cart away Nani's bed. પરંતુ નાનાએ અમને નાનીનો જે બેડ હતો, પલંગ, એ હટાવવાની ના પાડી. In a dry, hollow, coarse voice. ફીકા, ઊંડા અને કર્કશ અવાજમાં તે બોલ્યા. He said, તેમણે કહ્યું, let it be. Where else is she going to sleep? It, તેને એટલે બેડને, પલંગને રહેવા દો, નહીતર તે
બીજે ક્યાં સૂઈ જશે? એટલે નાની એ પલંગ પણ જો તમે ખસેડી લેશો તો પછી એ નાની સૂઈ ક્યાં જશે? The day we had to take Nani's ashes away for immersion. જે દિવસે અમે નાનીના અસ્થિ વિસર્જિત કરવા માટે લઈ જવાના હતા, that day too, એ દિવસે પણ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. નાનાએ પોતાને ઓરડામાં બંધ કરી દીધા. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું ઓરડામાં ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, ત્યારે મેં જોયું કે તેઓ ઓન હર બેડ, નાનીના પલંગ ઉપર બેઠા હતા. હી જસ્ટ ટચડ ધ અર્ન, તેમણે ફક્ત અસ્થિકુંભને થોડો સ્પર્શ કર્યો એન્ડ સેડ, અને કહ્યું, ટેક હિમ અવે. હિમ, તેને લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. મારી આખી જિંદગી દરમિયાન તે ફક્ત મારી સાથે લડતા જ રહ્યા છે. અહીં જે હિમ અને હી શબ્દ છે એના ઉપર ધ્યાન આપવાનું છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, જે બદલાવ હતો એ ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે. પહેલે દિવસે તો મેં એ વાત ઉપર વધારે ધ્યાન નહીં આપ્યું, બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પરંતુ પછીથી તે વધુ ને વધુ સ્પષ્ટ બનતું ગયું. આ પ્રમાણે આપણે જોઈએ તો મિત્રો, જ્યારે નાના પોતે નાનીના પલંગ ઉપર બેસી ગયા ત્યારે તેઓ પોતે નાનીના અવાજમાં વાત કરતા હોય એ પ્રમાણે ટેક હિમ અવે એવું બોલ્યા. ટેક હર અવે બોલવાને બદલે ટેક હિમ. અને ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ. આ હિમ અને હી જે શબ્દો છે એ પોતે નાનાને માટે વાપરે છે, એટલે કે જાણે પોતે નાની હોય એ પ્રમાણે સંવાદ બોલે છે. તો મિત્રો, હવે આગળ આ સ્ટોરીમાં શું થાય છે એ આપણે પાર્ટ 2ની અંદર જોઈશું.